હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ખેતરમાં પહોંચી ગયા. આપણે બાબાના હતા ખેતરમાં ઝાડના છોડ આપણે પહોંચી ગયા. તો તમને બતાવીએ, આપણે ખેતર આપણું જ છે. ખેતર આપણું તારી તો આપણે આર્યનને બધા પહોંચી ગયા મિત્રો. છોડ બાબા આર્યન ના છોડ આરે એક જોમફળી, બીજું एक जॉम्बो है, जामू बोलते हैं उसको गाइस। और इस उधर खड्डा गुजरा है, देखो મિત્રો. બને એટલા છોડવાઓ તમે, એટલે તાપ બાપ ઓછો પડે. તાપ પડે ઊંચું જોઈને કઈ દે કે લોગ આવી જશે આપણે. આવો ઘણા દિવસથી નહીં આવતા મિત્રો. પરીક્ષા ચાલુ 12માની, એટલે नहीं बनाता. कह दे कि लाइक करो, शेयर करो. इस बच्चे को बोलने का बहुत शर्म आता है मित्रों, और हंस रहा है देखो. तो मित्रों, તમે અમારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને કયા ગામથી વિડીયો તમે જુઓ છો તો કોમેન્ટમાં કહેજો. તો આપણે વાઈ દઈએ. જો જોબુ આવશે ખરા? જોબુ આવશે ને મિત્રો? તમે વાવો છોડવો તો મોટું ઝાડ થાય, પછી સહેલો આવે, તો વરસાદ આવે. અત્યારે તાપ બહુ પડે. આ મિત્રો કે વરસાદ આવતો નહીં, કે જો વાળીએ. તો મિત્રો, આપણે એ તો ખાડો કરે છે, તો આપણે તમને બધું ખેતરનો નજારો બતાવી દઈએ. કઈ આજુબાજુ હું આવ્યું મિત્રો. આ બધું વાયુ જોવા ખાવાનું, ભેંસનો ચારો, બાજરી. જો મિત્રો, આ પેલી જુવાર કે જે ભેંસો ખાય તે, આટલું બધું ખેતર અમારે એક જુવાર થાય. તમારે તો થાય કે નહીં કોમેન્ટ કરી દેજો. ચલો આપણે જઈએ સોરવા. તો મિત્રો, ફાઇનલી ખાડો વાળો થઈ ગયો. એ તો એક સોરવાઈ દેશે. જુવાર, તમે ઝાડવાને પ્રેમ કરતા હોય તો સપોર્ટ કરતા રહેજો. સોન લેતા થોડું નહીં પડ્યું. લીલું સોન ના ઉપરાવાય, બગડે હાથ લે. પડ્યું લાઈન ભાઈ, આ નહીં પડી. જો મિત્રો, આર્યનને મળતું નથી ઓ સોણિયું ખાતર આપણા હાથ બગડા. કાંઈ હાથ બગડી ગયા આર્યનના. જો ઈ ચાલુ ખી તા સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. જો એક તો ઉગી ગયું. આર્યન કે ઉગ્યું નહીં એ તાનું. મિત્રો, એક પેર વાઈ દીધું. હવે ગોળ કરીએ ને પાણી પીવા માટે. કોમરું કરો એટલે એનાથી પાણી ભરાઈ દે અને એ જલ્દી બહુ મોટું થઈ જાય. મિત્રો, મહેનત કરી. મિત્રો, આપણે એક ફાઇનલી ઝાડ વાઈ દીધું, એક બાકી છે. એ તો વચ્ચે પણ એક વાઈ કાઢી જોબુ જો કમ્પ્લીટ થઈ ગયું. આ તો એક પડ્યો એ લઈ લીધા. એના માટે જગ્યા જોશે. આવી રોકતો મિત્રો. રેતી કોરી એટલે આપણે પાણી લાવવું પડશે.
પેલું ચકલી રહી પાણી નહીં આવતું ચકલી પણ બંધ હતો ના આજે તો મિત્રો વરસાદ આવે તો પાણી પી લેશે છોડ અંધારી છે મિત્રો છોડ વવાઈ ગયો પણ પાણી ના મળ્યું હિતેશભાઈ કેવું લાગે તમને છોડ વાવીને બહુ સરસ લાગે તો મિત્રોને કહી દો તમે છોડ વાવો કે મિત્રો તમે પણ જેટલા છોડ વાવશો એટલું વરસાદ આવશે એટલે તમે પણ એક છોડ વાવતા રહો ગમે તે ઝાડ વાવો પણ વાવો મિત્રો તો મિત્રો આપણો વિડીયો આટલો જ હતો અને તમે બનેલા ઝાડ વાવજો તો તાપબાપ ઓછો પડશે તો આટલે વિડીયો પૂરો કરીએ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી